મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં રિઝર્વ એન્ડ સરપ્લસ એ ટોપિક પર આપણે ડિસ્કસ કરી ગયા હતા. રિઝર્વ ને સરપ્લસ, પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય ત્યારે રિઝર્વ ને સરપ્લસને કેમ આપણે ધ્યાન પર લેવું પડે એ કાલે વિથ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા હતા કે જે રિઝર્વ સરપ્લસ હોય એને ક્રિએટ કરવા માટે જે પાર્ટનર્સનું કોન્ટ્રીબ્યુશન આપેલું હોય, પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થઈ જાય ત્યારે કોન્ટ્રીબ્યુશનને જો આપણે ધ્યાન પર નહીં લઈએ તો કોઈક પાર્ટનર્સને ફાયદો થઈ જાય અને કોઈકને લોસ થાય. આવું ન થાય એટલા માટે શું કરીએ આપણે કે જ્યારે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય ત્યારે આવી રીતના જે રિઝર્વ ક્રિએટ થયેલા હોય એ રિઝર્વને આપણે કાલે જોયું હતું કે ડબ્બા હોય એને ખાલી કરી દઈએ. જે પાર્ટનર્સે જેટલું અંદર કોન્ટ્રીબ્યુશન આપેલું હોય એ બધું એ લોકોને વેચી દેવામાં આવે. પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય પછી એ નવેથી જનરેટ થાય એમ, બરાબર ને? તો એ પર્પઝથી આપણે રિઝર્વ ને સરપ્લસ હોય એને આપણે શેર કરી દઈએ. હવે અહીંયા પછી આપણે વાત કરેલી હતી કે રિઝર્વ ને સરપ્લસને કેવી રીતે ઓળખવા. તો જે ભવિષ્યમાં જેનું પેમેન્ટ ફિક્સ ન હોય, અનસર્ટેન હોય એમ એ રિઝર્વ થશે, અને જે નું પેમેન્ટ ફિક્સ હોય ફ્યુચરની અંદર એ લાયબિલિટી થશે. ઓકે, ફરી પાછું, જે ભવિષ્યમાં જેની ચૂકવણી ફિક્સ હોય કે કરવાની જ હોય એ લાયબિલિટી થશે, અને જે ફિક્સ ન હોય, અનસર્ટેન હોય એ રિઝર્વ થશે, બરાબર? રિઝર્વ એન્ડ સરપ્લસ, અહીંયા બે વર્ડ છે, રિઝર્વ એન્ડ સરપ્લસ. સરપ્લસ means profit loss account. Surplus means profit loss account, and reserve means different types of reserve like general reserve, workman compensation reserve, investment fluctuation reserve, dividend balance fund. આવી રીતના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિઝર્વ એ બધા સામા ઇન્ક્લુડ ઇન રિઝર્વ, આ બધું એની અંદર આવશે. તો આવા જે રિઝર્વ હોય એ અને જે સરપ્લસ અમાઉન્ટ હોય એને આપણે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય ત્યારે પાર્ટનર્સને ઓલ્ડ પ્રોપોર્શનની અંદર આપણે એને શેર કરી દેવાનું. શું કામ શેર કરવાનું એ કાલે આપણે ગઈકાલે વિડીયોમાં આપણે જોયું હતું. હવે સરપ્લસ મીન્સ પ્રોફિટ લોસ એકાઉન્ટ. સરપ્લસ મીન્સ આ જે વર્ડ છે ને એ મોટે ભાગે કંપની ફોર્મની અંદર યુઝ થાય. સરપ્લસ અમાઉન્ટ મીન્સ પાર્ટનરશિપ ફોર્મના સિંગલ ઓનર ફોર્મની અંદર જેટલો ડિવિઝેબલ પ્રોફિટ આવે એ બધો પાર્ટનર્સને શેર કરી દેવામાં આવે, એટલે સરપ્લસ અમાઉન્ટ કોઈ રહેતી નથી. પણ કંપની ફોર્મની અંદર પ્રોફિટ થાય એની અંદરથી ડિબેન્ચર જે હોય એના પર ઇન્ટરેસ્ટ પેડ થાય, આફ્ટર ટેક્સ પે થશે, આફ્ટર પ્રેફરન્સ શેર હોલ્ડર હોય એને ડિવિડન્ડ શેર થશે, ને પછી ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ શેર થશે. પછી જે પ્રોફિટ બચશે એ સરપ્લસ અમાઉન્ટ હશે, એ રિઝર્વની અંદર એને એડ થઈ જશે, એટલે એ બની જશે રિઝર્વ એન્ડ સરપ્લસ. આ પણ એક રીતે એમ જોવા જાય તો સરપ્લસ જે અમાઉન્ટ છે એ પાર્ટનર્સની જ છે, એટલે પાર્ટનર્સને, કારણ કે પ્રોફિટનો જ ભાગ છે. સરપ્લસ શામાંથી આવશે? પ્રોફિટમાંથી, ને પ્રોફિટ પર રાઈટ કોનો હોય? પાર્ટનર્સનો. એટલે આમાં સરપ્લસ અમાઉન્ટ પર રાઈટ કોનો હોવાનો? પાર્ટનર્સનો, એટલે એને પણ શેર થઈ જશે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. Illustration number 10, page number 128. Ram and Rahim are the partners of a partnership firm. Profit loss sharing ratio between them is 4:3. The following are the balance in the books of the firm as on 31st March 17. Profit loss account debit balance 14,000 means surplus. Reserve fund 42,000. Reserve fund means આપણે અત્યારે જોયું કે રિઝર્વની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિઝર્વ લાઈક જનરલ રિઝર્વ, વર્કમેન કોમ્પન્સેશન રિઝર્વ,
ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ, ઘણા બધા ટાઈપના રિઝર્વ હોય. એ બધા રિઝર્વને મર્જ કરીને જ્યારે એક રિઝર્વ બને ને, ઇટ ઇઝ રિઝર્વ ફંડ. ઓકે, જે આપણી બધી જુદી જુદી બચત હોય એ બચતને આપણે એક કરીએ અને જે કુલ બચત ટોટલ સેવિંગ જે બનતું હોય, ઇટ ઇઝ રિઝર્વ ફંડ. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ 21,000, વર્કર્સ એક્સિડન્ટ કોમ્પેન્સેશન ફંડ 26,000. On the above date, Ram and Rahim decided on a new profit sharing ratio of 1:1. એટલે પાર્ટનર્સ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો જે 4:3 છે એને ચેન્જ કરીને 1:1 કરી દે છે. A claim of ₹5,000 is outstanding against the workers accident compensation fund. એટલે વર્કર્સ કોમ્પેન્સેશન ફંડમાં જે 5,000 નો જે ક્લેમ છે એ બાકી છે. આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવાનો બાકી છે. એટલે પાસ્ટની અંદર કોઈ વર્કરને એક્સિડન્ટ થયો હશે અને એણે ક્લેમ કર્યો હશે તો એનું ₹5,000 જે આપણે પેમેન્ટ કરવાનું થાય, એક્સિડન્ટ થઈ ગયેલો છે એટલે એનું પેમેન્ટ કરવાનું છે જે હજી બાકી છે. બરાબર છે. એટલે આ એનો મિનિંગ એવું થશે કે વર્કર એક્સિડન્ટ કોમ્પેન્સેશન ફંડ 26,000 છે. વર્કર એક્સિડન્ટ કોમ્પેન્સેશન ફંડ ઇઝ અ રિઝર્વ બીકોઝ એનું પેમેન્ટ અનસર્ટેન છે. એક્સિડન્ટ ક્યારે થશે નક્કી નથી, એટલે એનું પેમેન્ટ અનસર્ટેન છે. એને ચૂકવણી ક્યારે થશે નક્કી નથી, એટલે રિઝર્વ થશે. પણ એમાંથી 5,000 નો જે ક્લેમ છે એ પાસ્ટની અંદર એક્સિડન્ટ થઈ ગયેલો છે. ફ્યુચરમાં ક્યારે એક્સિડન્ટ થશે એ અનસર્ટેન છે, પણ આમાંથી એક્સિડન્ટ પાસ્ટની અંદર થઈ ગયેલો છે એનો 5,000 નો ક્લેમ આપવાનો છે જે આઉટસ્ટેન્ડિંગ છે. એટલે એ શું થશે? લાયબિલિટી થશે. ને રિમેનિંગ 21,000 છે એ રિઝર્વ થશે, કારણ કે 26,000 5,000 નો તો દાવો ચૂકવવાનો જ, ક્લેમ છે એ ચૂકવવાનો જ, એટલે એ લાયબિલિટી થઈ. પછી 21,000 અનસર્ટેન છે, એ ફ્યુચરની અંદર એક્સિડન્ટ થશે ત્યારે જ એનું પેમેન્ટ કરવું પડશે. ને ફ્યુચરમાં એક્સિડન્ટ ક્યારે થશે અનસર્ટેન છે, કંઈ નક્કી નથી, એટલે એ રિઝર્વ થશે. પાસ્ટ જર્નલ એન્ટ્રીઝ શોવિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ accumulated profit or loss in the books of the firm. accumulated એટલે ભેગું થયેલો જે પ્રોફિટ લોસ, બરાબર, ભેગું થયેલો પ્રોફિટ લોસ મીન્સ રિઝર્વ. આપણે ગઈકાલે જોયું હતું કે 1 લાખ પ્રોફિટ ગેઇન થશે, એની અંદરથી ₹10,000 આપણે ટ્રાન્સફર ટુ રિઝર્વ ફંડ, રિઝર્વ ફંડમાં ટ્રાન્સફર કરીએ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોફિટ. 3 વર્ષમાં જે ભેગું થાય એક્યુમ્યુલેટેડ એટલે કે એકત્રિત થયેલું ટોટલ 30,000 થશે, એ ટોટલ ભેગું થયેલો નફો છે. બરાબર. તો એવું જે હોય એને આપણે શેર કરી દેવાનું. ઇન શોર્ટ, રિઝર્વ એન્ડ સરપ્લસ જે અમાઉન્ટ જે છે એને પાર્ટનર્સને આપણે શેર કરી દેવાની અને એની જર્નલ આપણે લખવાની છે. આ એક્ઝામની અંદર આવશે. આ ચેપ્ટરની અંદર 3 ટાઈપના સમ આવી શકે એક્ઝામમાં. એક સેક્રિફાઈસ, સેકન્ડ ગેઇન એન્ડ થર્ડ રિઝર્વ એન્ડ સરપ્લસ. આપણે રીવેલ્યુએશન વાળું એ જોયું, એ એક્ઝામમાં નહીં આવશે. એ ચેપ્ટર નંબર 5 ને 6 એમાં આવશે, આમાં નહીં આવશે. ત્યાં જસ્ટ પ્રેક્ટિસ માટે જ આપણે બધું કરી ગયા. આ આવશે, બરાબર. તો આપણે 1 બાય 1 જેટલા ફંડ છે એ બધાને, જો એ રિઝર્વ ને સરપ્લસ હોય તેને આપણે પાર્ટનર્સને શેર કરી દઈએ અને એની જર્નલ પાસ કરી દઈએ. ઓકે. જો રિઝર્વ ને સરપ્લસ હોય તો પ્રોફિટ લોસ અકાઉન્ટ, debit balance 14,000. રિઝર્વ ને સરપ્લસ હોય તો આપણે શેર કરી દઈએ. પ્રોફિટ લોસ મીન્સ સરપ્લસ, સરપ્લસ છે એટલે આપણે પાર્ટનર્સને શેર કરી દઈએ. ડેબિટ બેલેન્સ, ડેબિટ બેલેન્સ મીન્સ ડેબિટ સાઈડનો ટોટલ વધારે એટલે ક્રેડિટ સાઈડ ડિફરન્સ આવશે, ક્રેડિટ સાઈડ ડિફરન્સ આવશે એટલે લોસ થશે. લોસ આપણે ક્યાં લખીએ? ડેબિટ સાઈડ ઓફ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. સો જર્નલ બીકમ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ લોસ અકાઉન્ટ. પાર્ટનર્સ નેમ રામ કેપિટલ અકાઉન્ટ ડેબિટ
profit and loss account. Profit loss account 14,000. Old ratio. And in the share થશે. Old ratio is 4:3. 8,000 and 6,000. Finish. એમ ખ્યાલ નહીં આવતા ડેબિટ બેલેન્સ છે પ્રોફિટ લોસ એને ક્રેડિટ કરી દેવાનું પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરી દેવાનું. સેકન્ડ, રિઝર્વ ફંડ. રિઝર્વ ફંડ ક્રેડિટ બેલેન્સ 42,000. રિઝર્વ ફંડ એટલે તમે કીધું તે પ્રમાણે કે બધા જે રિઝર્વ હોય જે જેનું પેમેન્ટ અનસર્ટેન છે એવા બધા રિઝર્વ ફંડ હોય એને ભેગા કરીને જે એક ફંડ બને ઇટ ઇઝ રિઝર્વ ફંડ. સો આ બધા અનસર્ટેન જે ફંડ છે એમાંથી ક્રિએટ થયેલું છે એટલે આનું પેમેન્ટ પણ અનસર્ટેન છે એટલે આને આપણે શેર કરી દઈએ. અને આ બધા જે ફંડ ખરા ને એ બધાના ક્રેડિટ બેલેન્સ હોય બરાબર. બીકોઝ વાય ક્રેડિટ બેલેન્સ રિઝર્વનું રિઝર્વ ક્રિએટ ક્યાંથી થશે તો પ્રોફિટની અંદરથી આપણે એને ક્રિએટ થશે. પ્રોફિટ લોસ આપણે કાલે જોયું હતું કે પ્રોફિટ ની અંદરથી જે પાર્ટનર્સનો જે શેરિંગ છે એની અંદરથી એ લોકો કોન્ટ્રીબ્યુશન કરશે અને પછી આ રિઝર્વ ક્રિએટ થશે. એટલે આ જે ફંડ છે એ ક્યાં રહેશે? ફોર્મમાં રહેશે. એટલે એક રીતે આપણે જોઈએ તો પાર્ટનર્સ બોરોવિંગ ટુ ફોર્મ એટલે પાર્ટનર્સના ફોર્મને ઓછીને આપેલા પૈસા જ કહેવાય. આ પાર્ટનર્સના જ પૈસા કહેવાય બરાબર ને જે ફોર્મને આપેલા છે. એટલે ફોર્મના માટે શું થશે ફ્યુચરની અંદર આવું કોઈ પણ ઓકેઝન થાય તો ત્યારે એને પાર્ટનર્સને શેર કરવું પડશે. એટલે પર્સનલ અકાઉન્ટ થાય. પર્સનલ અકાઉન્ટ પેયેબલ અમાઉન્ટ હશે એટલે એનું ક્રેડિટ બેલેન્સ થશે. અત્યારે એટલું યાદ રાખો કે બધા જે ફંડ હોય એ બધાના ક્રેડિટ બેલેન્સ હોય બરાબર. આગળ આપણે જોશું તેમ તેમ આપણને ખ્યાલ આવશે. સેકન્ડ થિંગ રિઝર્વ ક્યાંથી ક્રિએટ થશે તો કે પ્રોફિટ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટ એટલે એનું જે અકાઉન્ટ હશે એમાં એ ક્યાં પોસ્ટિંગ થશે? ક્રેડિટ સાઇડ. ડિફરન્સ અકાઉન્ટ ક્લોઝ કરીશું ત્યારે ક્રેડિટ સાઇડનો ડિફરન્સ જ વધી જશે એટલે એનું ક્રેડિટ બેલેન્સ હોય. ક્રેડિટ બેલેન્સ છે એટલે એને ડેબિટ કરી દઈએ અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ કરી દઈએ. રિઝર્વ ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ રામ કેપિટલ અકાઉન્ટ ટુ $42,000 share in old proportion 4:3 24,000 18,000. Number third, workers profit sharing fund. Sharing fund rupees 21,000. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ એટલે પ્રોફિટનો એને ભાગ આપવાનો. બોનસ કે પગાર એટલે સેલરી વધારીને કે કોઈ પણ રીતે એને પ્રોફિટ થાય એટલે એની અંદર શેર આપવાનો છે. પ્રોફિટ જ્યારે થશે એટલે શેર આપવાનો બરાબર. એટલે આનું પેમેન્ટ ફિક્સ છે એટલે આ રિઝર્વ નહીં થશે. આ શું થશે? લાયબિલિટી થશે. અહીંયા આપણે શું કરવાનું છે? રિઝર્વ ને સરપ્લસ અમાઉન્ટ છે એ પાર્ટનર્સને શેર કરવાનું છે. લાયબિલિટી શેર કરવાની નથી. એટલે અહીંયા આપણે ક્વેશ્ચન છે
એક્યુમ્યુલેટેડ પ્રોફિટ એન્ડ લોસ એટલે રિઝર્વ ને સરપ્લસ શેર કરવાનું છે. આ રિઝર્વ સરપ્લસ નથી એટલે એ આપણે એની કોઈ પણ ઇફેક્ટ આપવાની નથી. એટલે લખી દઈએ આપણે વર્કર્સ profit sharing fund is a liability. Liabilities for firm comma, therefore it is not distributed. Okay. Next, workers accident compensation fund credit balance $26,000 છે. 26,000 5,000 આઉટસ્ટેન્ડિંગ એટલે 5,000 ચૂકવવાનું બાકી. એટલે 5,000 જે ચૂકવવાનું બાકી છે એ ફિક્સ છે. એટલે 26,000 માંથી 5,000 ફિક્સ છે એટલે રિમેનિંગ 21,000 છે અનસર્ટન છે. એટલે આ 26,000 છે એમાંથી 5,000 પાસ્ટની અંદર એક્સિડન્ટ થઈ ગયેલો છે એટલે એનો ક્લેમ કરેલો છે. એટલે 5,000 ચૂકવવાના નક્કી છે એટલે એ લાયબિલિટી થશે. બાકીના જે રિમેનિંગ 21,000 છે એ હજી ફ્યુચરની અંદર એક્સિડન્ટ થશે તો એનું પેમેન્ટ કરવાનું છે. ફ્યુચરની અંદર એક્સિડન્ટ ક્યારે થશે એ નક્કી નથી એટલે એ રિઝર્વ થશે તો એને આપણે શેર કરી દઈએ. ક્રેડિટ બેલેન્સ છે એટલે એને ડેબિટ કરી દઈએ. વર્કર્સ એક્સિડન્ટ compensation fund account debit 21,000 to capital account share in old proportion 4:3 12,009 સમ પૂરો થયો. હવે ક્વેશ્ચન નંબર એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન નંબર 12 જે છે એ તમારે પ્રેક્ટિસ માટે કરવાનું છે. બરાબર. ટૂંકમાં અત્યારે રિઝર્વ અને સરપ્લસ 100% ઓળખતા નહીં આવડે તો પણ એટલીસ્ટ 10 થી 20% ઓળખતા આવડવું જોઈએ. કારણ કે આ બધું હવે છે ને તમે રૂટીનમાં રોજ જ આવશે. જ્યાં સુધી પાર્ટ 1 પૂરો થશે ત્યાં સુધી પાર્ટ 1 ની 12th આખું પૂરું થશે ત્યાં સુધી આવશે રિઝર્વ અને સરપ્લસ કેવી રીતના ઓળખવાનું એ. એટલે ફરી પાછું પ્રોફિટ લોસ અકાઉન્ટ મીન્સ સરપ્લસ એટલે આપણે એને શેર કરી દીધું. રિઝર્વ ફંડ અનસર્ટેન છે એટલે આપણે એને શેર કર્યું. વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ સર્ટેન છે ચૂકવવાનું નક્કી છે પ્રોફિટ થાય એટલે